હેલો ગાઈસ, ફરીથી હું ગાડીમાં ક્યાં જાઉં છું. મારો વ્લોગ ચાલુ હોય રિંગ ના વાગે એવું બના. તો અમે અત્યારે જઈએ છીએ એક જગ્યાએ, ત્યાં મામા મમ્મીને બી છે, એટલે હું તો જઉં છું ક્રિસુન રમાડવા. હવે ખબર નહીં, કોઈ તો ઇવેન્ટ છે તેમાં જવાનું છે, હું તો તૈયાર થઈ ગઈ છું. હજી મેકઅપ કરવાનું બાકી, મેકઅપ ગાડીમાં. આ દર વખતનું લેટ થઈ જઈએ છીએ અમે, પછી મેકઅપ મારે ગાડીમાં કરવો પડે છે. કુરબાની તમે લોકો યાદ રાખજો મમ્મી પપ્પા, દર વખત મારે ગાડી મેકઅપ ગાડીમાં જ કરવું પડે છે. જો હું બોલું છું વ્લોગમાં તો એ વચ્ચે બોલશે. મેં નેલ્સ કરે છે, આમાં ખબર છે ખરાબ દેખાય છે, વાંધો નહીં ચાલે તો. થઈ ગયું છે, દીખો હા, લાઈટ આગળ મારું મોં ગ્લો કરે છે, સનલાઇટ. અને મારે એક આંખમાં કાજલ છે ને એક આંખમાં કાજલ નહીં. હવે ગાડી ઊભી રહેશે એટલે લગાવી દઈશ. ગુડ 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 ગુડ. કેવી લાગુ છું કહેજો. હા રીત લાગુ છું એવું જ કહેવાનું ખૂબ. આચી ઉપર મને કહીએ આચી એ આયો ખાવા આયો. આચી કે તો આઈસ્ક્રીમ ખાઓ સાન. કિસુ આચી બોલે હાય 1000 ટેક પછી આરજી બોલે. શું કરે છે? હા, આ મેડમનો એક્ઝામ છે, ભણે છે. જરા अपना खूबसूरत सा चेहरा तो बताओ बहन. मैं नहीं दिखाऊंगा. ગુજરાતી વર્કબુક વિકાસની કશું આવડે વાંચે ગુજરાતીમાં? કિચન સેટમાં છે. ઓ એક કિચનમાં શું બનાવું છું ક્રિસી? આ છોકરી ફરીથી આવી ગઈ છે હેરસ્ટાઈલ ઓરવા. આને એવું નહીં થતું થોડીક વાર બેસશે, હેરસ્ટાઈલ ઓરીને જતી રહેશે. તો શરમ નહીં બિલકુલ બી? આવા જોશ પાડ રાખે છે મેં. હા, કોઈ તારીફ નથી. તો બી હું તારીફ સમજી લઉં. દેખો ગાઈસ, મારી હેરસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે અને હવે અમે નીકળી ગયા છે ફાઇનલી. હેરસ્ટાઈલ અરે મને બોલવા દે પ્લીઝ. મારી હેરસ્ટાઈલ કેવી લાગે છે કહેજો મને. અમે ફંક્શનમાંથી આવી ગયા છીએ ઘરે અને બહુ જલ્દી ઘરે આવી ગયા કારણ કે અહીંયા પડી હતી વરસાદ, તો પપ્પાને તો કામ આવી ગયું, તો અમે જલ્દી ઘરે આવતા રહ્યા. અને મેં ત્યાં કંઈ રેકોર્ડ નહીં કર્યું, પણ અમે બહુ જ મસ્તી કરી. અમે 6-7 છોકરીઓ ભેગી થઈ ગઈ હતી, મજા આવી ગઈ. અને અમે એટલી મસ્તી કરી છે, કેરી મેરી તોડીને ખાધું છે, મજા આવી ગઈ એકદમ. પણ સોરી બી રેકોર્ડ બી કર્યું કારણ કે મેં બધાને કંઈ ના રાખ્યું હોય ને કે હું વ્લોગિંગ કરું છું, તો પછી ના કરાય ને રેકોર્ડ, એટલે મેં ના કર્યું. પણ મજા બહુ આવી, મજા આવી. And that's it for the day. Thanks for watching. Bye bye. The next day. હા તો ગાઈઝ, અમે ક્યારના અડધો કલાકથી બેઠા છીએ, બહુ મસ્તી કરી અમે ગાડીમાં બેઠા બેઠા અને ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છીએ. પહોંચી ગયા છીએ. તેનું મેડમ જરાક તો આ વાળા ફાર્મ હાઉસ પર હું પહેલા બી આવેલી છું. એક બર્થડે પાર્ટી હતી ત્યારે હું આવી હતી, તો તમે એ બ્લોગ ના જોઈ તો પહેલા જઈને એ બ્લોગ જોઈ લો. હા, એમાં મેં આખું રૂમ બધા ટૂર આપ્યું હતું આખા ઘરનું, હે ને? હા હા, એટલે એ વાળું જોઈ લો ને. અત્યારે અમે પહોંચી સ્વિમિંગ પુલ દેખાડીશું. સ્વિમિંગ પુલમાં નહીં, આને તો કપડા બી પહેરી દીધા, સીધું પડવાનું જ. લો તમે માઈક રાખ દો, હું તો જાઉં. એક્સાઇટમેન્ટ તો જોવાની. બાય બાય.
ગાઈસ દેખો અડધા લોકો તો ઓલરેડી અંદર પડી ગયા છે અને આ વ્યૂ ઉઈ હુઈ હુઈ ખૂબસૂરત. હું પહોંચી ગઈ છું. મેં કપડાં બદલી લીધા છે. ધોની શું બાકી કપડાં બદલ ને મેં બી બદલી લીધા છે. આમથી આવ લે મેં બી બદલી લીધા છે હાઈટ કપડાં. બહુ હાઈટ ઊંચી છે એટલે આમ નીચી ના થઈ તો મારી બી છ થોડી બહુ તો અરે આ બદલી લે પછી જઈએ. ગાઈસ એક સાઈડ ઓલરેડી અડધા લોકો ઓલરેડી થી પીવા થઈ તાનું તો રહી ગઈ. તો હવે અમે સૌથી વધારે પાડીમાં કોણ રહે છે ને એ જોઈએ. પેલી ચીટર આ બે જોડે નીકળ્યા. बच्चा लोग आज पार्टी करने के लिए आए हैं. स्विमिंग पूल में मजा ले रहे हैं बच्चा लोग. छोटे बच्चा लोग के लिए छोटा स्विमिंग पूल और बड़ी बच्ची लोग के लिए बड़ा स्विमिंग पूल. देखो ये फार्म हाउस पे आए हैं और बच्चा लोग मजा ले रहे हैं नहाने का. आज बहुत एंजॉय किया है बच्चा लोग ने. आरसी पटेल, तन्वी पटेल and ध्वनि पटेल and चिबरी and आर्य पटेल and देव पटेल. Okay guys. Bye. તો ભાઈ સ્વિમિંગ પુલમાં નઈને બહાર નીકળી ગયા છે. બાર અમારે જોતા નહીં. હવે અત્યારે જ નહીં નીકળ્યા. ભાઈ કેટલા 2 કલાક ના 3 કલાક 3-4 કલાક તો થયા. 4 કલાક નહીં થયા. 6 વાગે 5:30 ગયા હતા. ના 5:30 4:30 કેવું કઈ ગયા હતા. 5 વાગે ગયા. 5 દોઢ કલાક જ ના. તું બી કેટલો ટાઈમ ના આવ્યો એવું લાગ્યું નહીં. ભાઈ મેં 1.5-2 કલાક જ ના આવ્યો તો એવું લાગ્યું કે 4-5 કલાક ના આવ્યો. એકદમ ધીમે ધીમે ટાઈમ જતો. કેટલી મસ્તી કરી અમે. કેચ રમ્યા, પાણીમાં દોડ પકડ રમ્યા. એમાં મારો તો આમ આખો એક વાર આવ્યો તો. ધ્વનિનો કેટલી વાર આવ્યો તો? 2 વાર. સૌથી વધારે વાર તો આંટી નો આવ્યો છે. આજે તારો વાડે ના આજે તો નાના સ્વિમિંગ પુલમાં હતો એ તો રમતો જ નતો. પછી અમે શું રમ્યા હતા આપણે બીજું કેચ રમ્યા હતા. બહુ કૂદકા માર્યા. આટલી બધી મસ્તી કરી છે અમે બહુ જ. પણ મેં કશું રેકોર્ડ નતું કર્યું કારણ કે ફોન પાણીમાં લઈ જવાનો રિસ્ક ના લેવાય. શું કેવું? ફોન મોકો છો. શું કેવું? ઉતાર્યા. હા ના લઈ. હા વિડીયો 2-3 ઉતાર્યા છે એ જોઈ લેજો. અને બીજું શું કહેતી હતી હું? ABCD. ચલો આપણે ક્યાંક અહીંયા ફરીએ. અહીંયા હું જઈને આવી ઉપર પણ ત્યાં છે ને બહુ જીવડા છે. ના જશો ત્યાં. ચલો ગાર્ડન. હા બહુ હું જીવડા તમારે છે. એક જગ્યાએ લઈ જઉં છું. હા ચાલ. કાનો લઈ જાય છે આપણને ક્યાંક. આ દેખો એકવાર વ્યૂ દેખો. ઓ ભાઈ ખતરનાક વ્યૂ છે. બહુ જ મસ્ત દેખાય છે. આ રિયાલિટીમાં એનથી બી મસ્ત. આવડો મોટો પોટ. આટલો મોટો પોટ શેનું છે? અને આ થીમ તો પેલી એ વાળી છે ને ગામડા સ્ટાઇલ. हाँ અહીંયા તો કૂવો भी છે. क्या इस कुएं में पानी है? हम आज देखेंगे. अरे આ કૂવો તો નકલી છે. આપણે એકદમ છુપમ છુપાઈ રમીશું અહીંયા. કેવી મજા આવશે. છુપાઈ જવાનું. એ આ ખુલ્લું છે. દેખો જૂના જમાનામાં પહેલા ગાઈસ આવી લાઈટો હતી. આવી લાઈટ વાપરી હોય તો એક લાઈટ ચાલુ છે એક લાઈટ બંધ છે. આ રૂમ તો એકદમ ગરમ છે નહીં? ગરમ છે એકદમ. હા એમ બી બહુ ઠંડી લાગી હતી. અમે એ પછી કહું. અહીંયા તો એસી બી મૂક્યું છે. એસી ટીવી બધું છે. છીપકલી થોડી વિડીયોમાં બતાવી. ગાઈસ આ લોકો દેખો છીપકલી જોવે છે બાથરૂમમાં. આજ રહી ગયું છે વિડીયોમાં બતાવવાનું મારે. અહીં અવાજ ગુંજે જ નહીં. ગુન. હા એકદમ ગામડા સ્ટાઇલ વિન્ડોઝ ને મતલબ આવું જ હોય છે ગામડામાં.
મજા આવે. પછી હા હું એમ કહેતી હતી અમે સ્વિમિંગ પુલમાં નાહતા હતા ને તો ભાઈ અંદર નાતા નાતા એવી ભૂખ લાગે સ્વિમિંગ પુલમાં. કેટલા પડીકા ખાધા આપણે, કેટલા મોટા ને મોટા પડીકા ખાધા, 40 વાળા 2-3 નાતા નાતા એવી. આ બધા તો ઉપર ચઢીને ખાતા હતા, મને તો બહાર નીકળતા ઠંડી લાગતી હતી હે ને. હું બી પાણીમાં રહીને જ ખાતી હતી. બહાર નીકળીને તો એટલી ઠંડી લાગે ને, જો કે ગરમીની સિઝન છે તો બી અહીંયા ઠંડી લાગતી. એ પાછળ કશું છે? ચાલ આટો મારતા આવીએ. પ્રદક્ષિણા કરીએ. અહીંયા બહુ બધા શંખો છે. હે મને શંખ બહુ ગમે. થોડા વીણી લઉં હું. પેલા વાળામાં બહુ છે. પેલા માટી ગાર્ડન વાળામાં બહુ છે. ક્યાં ગાર્ડન છે? લપસણી વાળામાં. ચલો ત્યાં. ચલો ગાઈઝ મને શંખ વીણવા માટે મળી ગયું. ખબર છે હું શંખની કલેક્શન કરી જોઈ જ. અમે સ્ટાર્ટિંગમાં આવ્યા હતા ને અમે એના માટે કીધું કે આ ફાર્મ હાઉસ લઈ લો, અહીંયા આવીશું તો શંખો વેચશું. વાહ ધ્વની કે અમે એટલે મેં તો એટલે આ ફાર્મ હાઉસ ચૂઝ કરી કારણ કે આર્ય એટલે ચૂઝ કરી કઈ શંખ વીણવા મળે. મને એક મળ્યો છે એકદમ નાનો. હું શંખની કલેક્શન કરું ખબર છે, હું તને એકવાર બતાવીશ. મેં વિડીયોમાં કદાચ બતાવ્યું તું ખબર છે, એક દ્વારકા વાળા વિડીયો છે. જો ના તો તૂટલો છે ખોદો આઈ એ તો મેં જ નાખ્યો છે અભી. ઈ વાવ ધોની મસ્ત શંખ શોધીને લાવી. અહીંયા આ બહુ મોટા મોટા હશે પેલી સાઈડ. કઈ સાઈડ? ધ્વનીનું વજન બહુ છે, હું સીસોમાં બેઠી અને મને આખી ઊંચી કરી નાખી. એ હેલો ફ્રેન્ડ ઊભી રે, હાથે કરીને ઊંચી ના કર લે. લે લબડાઈ રાખું. એ ભાઈ ધ્વનીનું મારું વજન સેમ છે. દેખો ત્યાં લાઈટ લબક જબક થાય. એ બંધ થઈ ગઈ. હિચકો भी जाते चालू गाइस भूतिया जाके आ जा. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से. આપણે એક દાડો રાતે એકલા રહીશું અહીંયા તો શું થશે? 4 થઈ ગઈ. અભી હાલે લાઈટ ચાલુ લબક જબ જો દેખ દેખ લબક જબક કરે છે ને. ભૂત ભાગો ભાગો. સાચી નિમ નતું ભાગવાનું. સાચી વાત છે. આપણે તો લોકોનું ઉલ્લુ પટાઈએ છે. ચલો ને શંખ લેવા. देखो हिचको भी जाते हले छो. भूतिया जगह है. डरू सब डरू. चलो शंख ખોદીએ. શંખની તલાશમાં અમે લોકો જઈ રહ્યા છીએ. આટલા મળ્યા છે મને 4-5. ધોનિયા પકડજે. સ્ટાર્ટિંગમાં આ લોકો એટલા ભેગા કર્યા હતા ને. હા ગાઈસ દેખો આ કેટલું મોટું પોટ છે. આમાંથી પાણી પીશ તો હું ફૂલી નાન જેટલી થઈ જઈશ. હું ચશ્મા પહેરલો તો મને દેખાશે શંખ છો કે નહીં. પાછળની સાઈડ તમે નહીં હોદ્યા, પાછળની સાઈડ જઈએ. કેટલો મોટો શંખ મળ્યો આર્યના. વાવ વાવ આર્ય યુ આર કીધું તું ને કે અહીંયા ગ્રેટ. હા આર્ય બરોબર કે પાછળની સાઈડ કોઈ નહીં હોતી, આપણે પાછળની સાઈડ જ હોતી. હા હવે એટલું બી પાછળ નહીં. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ખાવા. બ્લોગિંગ આંટી બ્લોગિંગ મેં કરી છે. ઉભા તમને બી હું લઈ લઉં. આ દેખો દેખો આવલા કશું ભૂત જેવા નહીં. જે મારી ઓડિયન્સને કશું સંભળાયું નથી, ફરીથી બોલવું. અરે હું એમ કહું છું કે આ હોટલ છે, થોડું ઝૂમ કરીને બતાવ. આમાં એમ તો ખાવાનું સારું જ મળે છે, પણ અમુક એવી વસ્તુ છે જે મને નથી ભાવતી, તો તમે ટ્રાય કરી શકો છો એકવાર ફૂલ ફેમિલી સાથે. એકલા બી હવાય એવું વાંધો નથી. ઓકે થેન્ક યુ. તનુની બી એક ચેનલ ચાલુ કરી દેવાની નહીં તનુ? ચાલવાની. તો અમે અત્યારે ખાવા આવી ગયા છીએ અને મેં દેખો ફૂલ લગાવી છે. અમે ફૂલ તોડી તું ભલે સાંજે ફૂલ ના તળે પણ મેં તો તોડી. ધ્વનીનો લોજિક એ છે કે કાંટા વાળું જોઈએ છે તો અમે તોડીએ કેમ નહીં, અમે તો તોડીશું. અંધવાની મસ્ત લાગે છે. હવે તો ભૂખ લાગી છે. ના આયા ભાઈ ભૂખ બહુ લાગે નહીં. મને તો ઊંઘ બી એટલી આવી. હું તો ગાડી મૂંઘી ગઈ હતી.
તું જાતે ખાઈ પીને આવી ગયા છે કેન્ડી ખાવા અને અમે ક્યાં ખાવા આવ્યા છે પટેલ કેન્ડીમાં બતાવો આ નામ તો તમે દેખ્યું જ હશે રીલ્સમાં પટેલ કેન્ડી ક્યાં ખાવા પટેલ કેન્ડી એટલું બધું મારી ફીડમાં આવી ગયું ને આજે એમ બી મોકો મળી ગયો તો આજે મેં આવી ગયા છે હવે હું રિવ્યુ આપું તમને કે એકચ્યુઅલમાં અહીંયા સારું છે તો ખાલી ક્રેઝ બનાવી રાખ્યું છે લોકોએ રિવ્યુ આપશે કેવી છે બહુ જ સારો ટેસ્ટ છે એમ કહેવાય રિયલ જાંબુનો ટેસ્ટ એ ટેસ્ટ આની અંદર સેમ આવી રહ્યો છે યમ્મી હજી ખાધા પહેલા કરીશ કે ખાઈ ગયું? આ બાજુ ખાધી હતી મેં તો ઠીક ભાઈ તમે ટેસ્ટ કરી શકો છો પેલા ભાઈ આ ભાઈ બહુ ભાઈ આને તો એમ બી જાંબુન બહુ ભાવે છે એટલે આને તો ભાવાની જાંબુન લવર માવા ચોકલેટ અને મને તો ભાઈ આવે ચોકલેટનો સ્વાદ બહુ આવે છે એટલે આ લોકો નહીં ભાવતી માવા ચોકલેટ પણ મને ભાવે છે બરોબર ખબરી એટલે સારું છે એકવાર તો ટેસ્ટ કરાય અહીંયા આવી રેડી આવી ગયા